મમ્મી પપ્પા જોડે હંમેશા મારી ચાડીઓ કેમ પીધા કરે છે? જો એક દિવસ હું એનો એવો બદલો લઈશ ને. અને ચાડી ના કહેવાય, ટેલેન્ટ કહેવાય. તો મારે આ ટેલેન્ટ નો યુઝ કરવું પડશે હવે. ટપુ, એના માટે મગજ જોઈએ. તારી પાસે તો છે જ નહીં. તારી પાસે છે ને? અમારી ચોપડી લાય, પછી આપી દઈશ. ચાલ ભાઈ લાય. આપી દઈશ કીધું ને. કીધું ને હમણાં નહીં આપું શું કરી લઈશ? જોવું છે તારા? એકવાર કહી દે. બતાય. જો છેલ્લી વાર કહું છું હો તને. હા બતાય. અરે લાય ને ભાઈ. મારી ચોપડી મારી ચોપડી ફાડી નાખી તે. હાથે વાગાડ્યું. મમ્મીને બોલાવું છું. અલે મમ્મી જલ્દી આય, જોડે લાકડી લેતી આવજે. અલ્યા શું થયું? શાંતિથી જીવવાય નથી દેતા. બોલો હવે શું થયું? મારો હાથ મમ્મી જો, અને મારી ચોપડી એની ફાડી નાખી. મમ્મી એ તો શું એ તો? તું મારીશ તો નહીં ને? કોને? જિગ્નેશ ને. હે મને કેમ? મેં શું કર્યું? ભાઈ છે તું મારો. આટલું દર્દ તો હું સહી લઈશ. શું થયું ખુશી? જિગ્નેશે એની બુક હાથ પર મારી દીધી. ના મમ્મી જુઠ્ઠી છે. અલ્ટન એ મારી ચોપડી લઈને બેઠી હતી અને મેં માગીને તો ખેંચી ખેંચીને ફાડી નાખી. પણ મેં તો મમ્મી કંઈક ચેક કરવા જ લીધી હતી. એની બુકમાં છોકરીનો ફોટો હતો તો ચેક કરવો હતો કે એ મારી ફ્રેન્ડ નિશા જ છે. લે જિગ્નેશ તારો ફોટો. ના મમ્મી મમ્મી મમ્મી